गुरु ऐसे विनय दे दे, गुणगान करूं तेरा। इस बालक के सर पे गुरु हाथ रहे तेरा। गुरु ऐसे विनय दे दे, गुणगान करूं तेरा। इस बालक ओम गुरु ओम गुरु ओम गुरु ओम ओम गुरु ओम गुरु ओम गुरु ओम गुरु ओम गुरु ओम गुरु ओम शांति ओम शांति ओम शांति ओम 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 ओम गुरु ओम गुरु ओम गुरु ओम ओम गुरु ओम गुरु ओम गुरु ओम शांति 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 કારતક સુદ પૂનમનો પાવન દિવસ છે. સવારે વિવિધ વક્તાઓએ જુદા જુદા દ્રષ્ટિકોણથી કૃપાળુદેવ વિશે અને કૃપાળુદેવના બોધ વિશે આપણને સમજાવ્યું હતું. કૃપાળુદેવનો સમુચ્ચય બોધ અત્યંત મુખ્યપણે આત્મકલ્યાણની પ્રાપ્તિ કેવી રીતે થાય એને લક્ષ્યમાં રાખીને આપવામાં આવેલ છે. આ આત્મસિદ્ધિ શાસ્ત્ર એટલે શું? આપણને આપણો આત્મા કેવી રીતે સિદ્ધ થાય એ વિશેના અનુભવ સિદ્ધ પ્રયોગની ગાથા. ગાથા એટલે આત્મસિદ્ધિને એક માત્ર ફિલોસોફિકલ એપ્રોચથી ન વાંચવી અને જોવી, કારણ કે એમ માત્ર કરવાથી આત્માને કલ્યાણ નથી પ્રાપ્ત થતું. કોરું તત્વજ્ઞાન અથવા દાર્શનિક વાદ વિવાદ અથવા બુદ્ધિ દ્વારા આત્માને સમજવાની કલ્પના એ બધી આત્મઘાતક છે. જો એવું હોત
તો દુનિયામાં જે દાર્શનિકો થયા તે જ બધા ભગવાન થઈ જાય. પણ એ દાર્શનિકો ભગવાન નથી થયા, પણ જેણે યથાર્થ વસ્તુ સ્વરૂપ જાણી, આત્માનું સ્વરૂપ, સુખનું સ્વરૂપ, માનવ જીવનનું અંતિમ ધ્યેય નક્કી કર્યું અને એના ઉપર અમલ કર્યો અને તે છેક પૂર્ણ દશા સુધી અમલ કર્યો, તેઓ પૂર્ણ પદને પામ્યા છે. અને પૂર્ણ પદ સુધી ન જઈ શકાય તેવા દેશકાળ હોય ત્યારે જ્યાં સુધી જઈ શકાય તેટલું પદ પામ્યા છે. એટલે આત્માની સિદ્ધિ કરવી એ પ્રયોજનથી આ શાસ્ત્ર લખાયેલું છે. થોડોક એનો ઐતિહાસિક સંદર્ભ જોઈએ. પત્રાંક 130 ખીમજીભાઈના ઉપર લખાયેલા પત્રમાં આ 6 પદનું આલેખન શોર્ટમાં થયેલું છે. અને એમાં એવું કઈ ગૂઢ રહસ્યાર્થ સમજાય છે કે આ વાત જે અમે કહી તે વિસ્તૃતપણે મુમુક્ષુ જગતના કલ્યાણ માટે અમારે કહેવી એવો અમારા જીવનનો એક સંકલ્પ છે. આ વાત એટલે 6 પદની વાત જીનાગમમાં ગણધરવાદ નામના શાસ્ત્રમાં એટલે શાસ્ત્રના અંગમાં વિસ્તારથી કહેલી છે. પણ અહીંયા તો આ કાળના મનુષ્યોને સમજાય અને તેમાં પણ ગુજરાતી ભાષી મનુષ્યોને વધારે સરળતાથી સમજાય. કારણ કે આપણે હિન્દી કે અંગ્રેજી અનુવાદ કરીએ તો અનુવાદ તે અનુવાદ છે, અનુવાદ પણ પ્રશંસનીય છે, પણ અનુવાદમાં મૂળ જેટલું સત્વ અને તત્વ ઝળકી શકે નહીં. જો કે બીજો ઉપાય ન હોય તો એ જ ઉપાય છે. કોઈને ગુજરાતી આવડતું જ ન હોય તો પછી હિન્દીમાં વાંચે અથવા મરાઠીમાં વાંચે અથવા અંગ્રેજીમાં વાંચે અથવા બંગાળીમાં વાંચે. એટલે એ 7 ભાષાઓનું સંકલન હમણાં બેંગ્લોરથી પ્રકાશિત થયું છે. ગુજરાત વિદ્યાપીઠના એક્સ સ્ટુડન્ટ, શું નામ છે, આપણે પેલી એકેડેમી ચલાવે છે ત્યાં બેંગ્લોરમાં, સંગીતની એકેડેમી ચલાવે છે, પ્રતાપભાઈ ટોલિયા, વર્ધમાન ભારતી અને પ્રતાપભાઈ ટોલિયા, એના તરફથી 7 ભાષામાં એ આત્મસિદ્ધિ બહાર પડેલી છે. પણ છેલ્લા ભાષાંતર તે ભાષાંતર છે. જો ખરેખરો આત્મસિદ્ધિનો આસ્વાદ લેવો હોય તો એ મૂળ ગુજરાતીમાં વાંચીને જેટલો ભાવ આવે એટલો અંગ્રેજી કે હિન્દી કે મરાઠી કે બીજી ભાષામાં આવવો અતિ કઠિન છે. આમ તો અનેક જગ્યાએ આત્મસિદ્ધિમાં એનું કથન છે, પણ ત્રણ જગ્યાએ એનું એક સ્ટ્રાઇકિંગ મેન્શન છે. વિચારવા આત્માર્થીને ભાખ્યો અત્ર અગો. ત્યાં નિશ્ચય નહીંથી વાપર્યો છે શબ્દ. વિચારવું એટલે એમાં આખો માર્ગ આવી ગયો. સામાન્ય વિચારણાની સાચી વિચારણા, જે ત્યાં આગળ કીધી કે જ્યાં પ્રગટે સુવિચારણા ત્યાં પ્રગટે એ વિચાર.
શા માટે આત્મસિદ્ધિ લખી છે? કે આત્માના કલ્યાણ માટે. કેવી રીતે આત્મકલ્યાણ થાય? તો કે છે અહીંયા આગળ અધ્યાત્મ પદ્ધતિ અને વિચાર યોગની મુખ્યતાથી કહ્યું કે વિચારવા આત્માર્થીને અને ભાખ્યો અત્ર અગોપ્ય. અમે કદાચ શિષ્યને બોધ આપીએ અને બહુ એ જ્ઞાની થઈ જાય ને અમારાથી મોટો થઈ જાય તો વળી અમારી મહત્તા ઘટી જાય એવો કોઈ આશય કોઈ પણ સત્પુરુષને કદાપી હોય નહીં. ઉલટો એને એમાં આશય હોય કે મારો શિષ્ય, જે પોતાને માનતા નથી પણ ઇન્ટુ ઇન્વર્ટેડ કોમામાં, મારો શિષ્ય તે મારાથી 100 ગણો મહાન થાય તો એ બહુ જ સારી વાત અને એ મારા જીવનની જીત છે. એટલે વિચાર યોગની મુખ્યતાથી કહ્યું છે અને કોઈ પણ જાતનું છુપાવ્યા વગર અનરિઝર્વેડલી ઇન ટોટાલિટી કહ્યું છે. વળી આત્મસિદ્ધિમાં જ 44મી ગાથામાં પણ કહ્યું અને 141મી ગાથામાં પણ કહ્યું. 44મી ગાથામાં એમ કહ્યું કે જ્ઞાનીઓએ આ 6 પદ કહ્યા. જ્ઞાનીઓએ આ શબ્દ આ 6 પદ કહ્યા છે. બોલે ષટ પદના ષટમાં ષટ દર્શન પણ તે સમજાવવા પરમાર્થને કહ્યા જ્ઞાનીએ. અને પછી છેલ્લે ગેરંટી આપી છે 141 કે ભાઈ અમે આટલી બધી મહેનત કરીએ, તમારી વાત માનીએ અને ઘણો પુરુષાર્થ કરીએ ને પછી અમને આત્મા ન મળે તો કે ભાઈ એવું બને નહીં. તારી ક્યાંક ભૂલ રહી જાય, તારી કમી રહી જાય તો એ તને મુબારક છે, પણ અમે જે રીતે કહ્યું તે રીતે જો તું સમજે અને અમે જે પ્રકારે આગળ એનો વિસ્તાર કર્યો એ પ્રકારે તારા જીવનને તું ઢાળે તો અવશ્ય તને તેની પ્રાપ્તિ થાય એવી ગેરંટી પણ આપી કે દર્શન ષટે સમાય છે. આ ષટ સ્થાનક માહી સ્થાનક 5 વિચારીને છઠ્ઠે વર્તે જે પામે સ્થાનક 5મું તેમાં નહીં. થોડું માર્મિક છે. કારણ કે 5 પદ તો વિચારવાના કયા, પણ છઠ્ઠું પદ વિચારવાનું નથી કહ્યું. છઠ્ઠે વર્તે છે. વિચાર શબ્દ મુખ્યપણે જ્ઞાનને સૂચવે છે, જ્ઞાનની અવસ્થાને સૂચવે છે અને વર્તન એ ચારિત્રની મુખ્યતાથી એ શબ્દનો અર્થ છે. પૂર્વાચાર્યો એને વિસ્તારથી કીધું છે, સમય સારાથી દ્રશ્ય જ્ઞપ્તિ વૃત્તિ એમ કહ્યું છે. બહુ મોટા પુરુષ છે. મોક્ષ માર્ગ કેવો છે? દ્રશ્ય જ્ઞપ્તિ વૃત્તિ રૂપમ. દ્રશ્ય સાચી શ્રદ્ધા, જ્ઞપ્તિ સાચું જ્ઞાન અને વૃત્તિ સાચું આચરણ. આ 3 ભેળા મળે તો નિજાનંદનો જેમાં વધતો અનુભવ છે, અતિન્દ્રિય આનંદનો જેમાં વધતો અનુભવ છે એવો પરમાર્થ માર્ગ, મોક્ષ માર્ગ, ભાવ અધ્યાત્મ માર્ગ પ્રગટ થાય. એ પણ આજકાલના જમાનામાં વિશેષપણે સમજાતું નથી અને આમ તો 3 કાળ લોકોને સમજાતું નથી, પણ આ કાળે ધર્મને સુધરેલા, ભણેલા, ગણેલા, આગળ વધેલા મનુષ્ય અસ્પૃશ્ય
વસ્તુ સમજે છે કે ભાઈ જેના બહુ દુઃખી હોય, જેને કોઈ આધાર ન હોય, ભૂખે મરતો હોય અને તદ્દન હોય તો એ માણસ ધર્મ કરે. જ્યારે પરમાત્માની પરંપરામાં અને સામાન્ય રીતે ભારતીય પરંપરામાં પણ જે લોકોત્તર પુરુષો થયા એ તો બધાય રાજા મહારાજા નગર શેઠ કે એવા કોઈ બહુ જ મોટા પુરુષ હતા. અર્થાત વ્યવહારિક દ્રષ્ટિએ સમજીએ તો કર્મે શુરા તે ધર્મે શુરા થયા હતા. એટલે એવી કલ્પના આજકાલ 5-25 કરોડ રૂપિયા આવે અને જરાક 5-10 ભાષા જાણે, 5-10 ડિગ્રી હોય, 5-10 દીકરા કમાય અને જરા દુનિયામાં વાવા થાય ને ટાઈમ્સ ઓફ ઇન્ડિયા, ન્યુયોર્ક ટાઈમ્સ, લંડન ટાઈમ્સમાં ફોટા આવે એટલે સમજે કે અમારે કઈ ધર્મની જરૂર છે. લો, અમારે શું જોઈએ? અમારે શું જોઈએ? અમારે કઈ ધર્મની જરૂર છે? પરમાર્થમાં હજુ તારો માર્ગ ઝીરો છે. જે ધર્મને ઉપાદે જાણતો નથી તે કેવો છે એ અહીંયા કહ્યું છે. ખોટું ન લગાડવું. એ તો ધર્મ વિશેના કવિત્વમાં ત્રીજા કવિત્વની છેલ્લી 2 લીટી છે. આખે 8 લીટી બોલી જાઉં કે જેથી એનો સંદર્ભ ખ્યાલ આવે. શું વાત ચાલે છે કે સાહેબ અમારા ધર્મની શી જરૂર? અમારે ધર્મ કરવો હોય તો 5 લાખ રૂપિયા આપી દઈએ, ચારે બાજુ અમારે જે જયકાર થઈ અમારા બધા નામ લખાઈ જાય સંગે મરમરમાં, અને બધા એ લોકો આવીને કે શેઠજી શેઠજી શેઠજી. એ તો સામાજિક કાર્યકર્તાઓ છે. એ તો સામાજિક કાર્યકર્તાઓ છે. ધર્મ જેવી સર્વોત્તમ વસ્તુ આ વિશ્વમાં ખરેખર કોઈ હતી નહીં, છે નહીં અને ભવિષ્યમાં થવાની પણ નથી. ધર્મ એટલે જ આત્માને પામવાની દિવ્ય કળા અને વિજ્ઞાન. ધર્મ એટલે જ આત્માને પામવાની દિવ્ય કળા અને દિવ્ય વિજ્ઞાન. એના સંદર્ભમાં કહે છે જેના જીવનમાં ધર્મ ન હોય એનું જીવન કેવું છે અને એ કેવો છે એ જણાવે છે. દિનકર વિના જેવો દિનનો દેખાવ દિશે, શશી વિના જેવી રીતે શર્વરી સુહાય છે, પ્રજાપતિ વિના જેવી પ્રજા પૂરતણી ફેંકો, સુરસ વિનાની જેવી કવિતા કહાય છે, સલીલ વિહીન જેવી સરિતાની શોભા અને ભરતાર વિહીન જેવી ભામીની ભળાય છે, વધેરાય ચંદવીર સદ્ધર્મને ધાર્યા વિના માનવી મહાન પણ કુકર્મી કળાય છે. ફરી સાંભળવું. વધેરાય ચંદવીર સદ્ધર્મને ધાર્યા વિના માનવી મહાન પણ કુકર્મી કળાય છે. તારી પાસે બધું જ છે, હોય નહીં હો, કારણ કે એટલા પુણ્યનો ઉદય હોય જ નહીં અજ્ઞાની. અજ્ઞાનીને સર્વોત્તમ પુણ્યનો ઉદય ન હોય, પણ થિયોરિટિકલી સમજો કે તારી પાસે બધું છે તો પણ જો ધર્મ નથી તો તારું જીવન અહીં તો કે છે કડક. મહાપુરુષો વળી આ તો 16 વર્ષ મેં 5 મહિને લગભગ લખાય એટલે જરાક ઉગતી જુવાની પણ હોય. વધેરાય ચંદવીર સદ્ધર્મને ધાર્યા વિના માનવી મહાન તેમ કુકર્મી કળાય છે. મહાન એટલે દુનિયામાં મહાન ગણાય છે કારણ કે દુનિયાના પુણ્યને પૂજે છે. આ દુનિયા તો પરાધીન બુદ્ધિ વાળી અને અજ્ઞાની હોવાથી પુણ્યને પૂજે છે, પણ પુણ્ય તે પરમાર્થથી અંતિમ ધ્યેય નથી. પુણ્ય તે પરમાર્થથી અંતિમ ધ્યેય નથી. અને તત્વ દ્રષ્ટિ, અધ્યાત્મ દ્રષ્ટિએ
શ્રદ્ધામાં તે ઉપાદેય તત્વ પણ નથી. પરમાર્થથી શ્રદ્ધામાં તે ઉપાદેય તત્વ પણ નથી. પણ પ્રેક્ટિસમાં, ચારિત્રમાં તે 6ઠા 7મા ગુણ સ્થાન સુધી ઉપાદેય તત્વ છે. અત્યારે વિસ્તાર નથી કરતા, 1-2 મિનિટમાં સમજી લેવું. જેટલું પુણ્ય ઉત્તમ મુમુક્ષુને થાય એના કરતા લાખો કરોડો ઘણું પુણ્ય જ્ઞાનીને થાય છે. જેટલું જ્ઞાની એટલે 4થા ગુણસ્થાન વાળા જ્ઞાનીને, એના કરતા કરોડો ઘણું પુણ્ય 5મા ગુણસ્થાન વર્તે શ્રાવકને થાય. એના કરતા અસંખ્યાત આચાર્ય મહારાજે શબ્દ વાપર્યો છે. તત્વાર્થ સૂત્ર 45મું સૂત્ર 9મો અધ્યાય, ત્યાં આગળ નિર્જરા શબ્દ લીધો છે, પણ એ જ્ઞાનીની નિર્જરા છે. ત્યાં આગળ શ્રાવક કરતા મુનિને, બધા સાચાની વાત ચાલે છે. હું પહેરેલો મુનિનો વેશ એમ વાત નથી. જેનો આત્મા મુનિત્ર શમણત્વ રૂપે પરિણમ્યો એને જેટલું પુણ્ય થાય એટલું કોઈ શ્રાવકને ન થાય. આનંદ શ્રાવક હોય તો ન થાય. એને જોઈતું નથી, અને છતાં સર્વોત્કૃષ્ટ ક્વોન્ટિટેટિવલી અને ક્વોલિટેટિવલી પુણ્ય એને જ થાય. અત્યારે વિષય નથી, કારણ કે પુણ્ય તત્વ સમજવાનો કોક જ સફળ થાય છે. બાકી પુણ્યને એ જાણીને છોડી દે છે, અથવા પુણ્યને જ ઉપાદેય જાણીને એમાં રૂકાવટ થઈ જાય છે. એની બંને ભાન ભૂલેલા છે. પુણ્ય શ્રદ્ધામાં નિશ્ચય નહીંથી હે હોવા છતાં પુણ્ય ચારિત્રમાં 6ઠ્ઠા ગુણસ્થાન સુધી ઉપાદેય છે, અને 7મા ગુણસ્થાને પણ કર્ણાન યોગની અપેક્ષાએ એને વધારે પુણ્ય થાય છે. સૌથી વધારે પુણ્ય થવાની નું સ્થાનક તે 7મું છે. ત્યાર પછી ફ્લેટ થઈ જાય છે કર્મ, કારણ કે સંબંધ નિર્જરા ટેક્સ ઓવર. પણ આ કાળે એની મુખ્યતા કરવી નહીં, કારણ કે અત્યારે 7મા ગુણસ્થાનથી આગળ નથી એવું સર્વજ્ઞ ભગવાને કહ્યું છે. અહીં શબ્દ છે માનવી મહાન. તો મહાન દુનિયાના લોકો તો બહિર્દ્રષ્ટિ છે. એ તો પૈસા જેની પાસે હોય, કીર્તિ હોય, મોટું કુટુંબ હોય, એટલે કે ઓહ સાહેબ એમની વાત થાય, એ તો ભગવાન, એ તો મોટા પુરુષ, એ તો મોટા પુરુષ. અને કોઈ સાચા મુનીશ્વર હોય તો બિચારાને ખાવા નથી, બહુ મન દયા આવે છે, પણ હવે શું કરીએ, ખોટા રસ્તે ચડી ગયો, અને મનમાં હો પાછું આમ મળે તો કે એકડો ખોટો છે. પર વસ્તુમાં સુખ માન્યું છે, એટલે જેટલો પર વસ્તુ નો સંગ્રહ હોય એટલો એ મનુષ્ય મહાન એમ માનવામાં આવે છે દુનિયામાં, જે સર્વથા ખોટું છે. એક પરમાણુ પણ જેની પાસે નથી એવા સિદ્ધ પરમાત્મા સર્વોત્તમ છે. પરંતુ એ તો શ્રદ્ધાનો વિષય છે, કારણ કે સિદ્ધ ભગવાન તો માત્ર શાસ્ત્રજીને સુયુક્તિથી સમજાય છે. પણ મુનિ સાચા જે છે એ પણ અલૌકિક છે. એમ છે શરીર સિવાય કંઈ હોતું નથી. પેલું પીછીને કમંડળ તો કોને કે કેમ છે, તો એ અહિંસાના પાલન માટે અને શાસ્ત્ર ગુરુ અને દેવના વિનય માટે છે. એ જો પીછી હોય, એનાથી આમ હવા ખાય તો મહાન પાપ લાગે, અને જે કમંડળનું પાણી હોય એ જો પીએ તો મહાન પાપ લાગે. માનવી મહાન પણ એ કેવો છે? કુકર્મી કળાય છે. ગમે તેટલું તારે ત્યાં બધું હોય
તો પણ તું દુઃખી જ હો જો આત્માને જાણ્યો નથી, અથવા આત્માને બતાવનાર એવા દેવગુરુ ધર્મ તેમને સમજણપૂર્વક જો તું સમર્પિત થયો નથી તો તું દુઃખી જ છો. એટલે વર્તે શબ્દની વાત હતી 141મી ગાથામાં. દર્શન સ્થાનક 5 વિચારીને, એ પહેલા 5 તો વિચારવાના, પણ છઠ્ઠામાં વર્તવાનું. માટે એકલા વિચારથી મોક્ષ ન થાય. વિચાર યોગની મુખ્યતાથી જયારે કથન થાય ત્યારે એમ થાય કે કર વિચાર તો પામ, પણ એકલા વિચારથી મોક્ષ ન થાય. એ પ્રમાણે આત્મા આખો પરિણામ પામે તો મોક્ષ થાય, નહીં તો મોક્ષ થાય નહીં. ગહન છે, ખરેખર તો ગહન નથી, પણ જીવને ભગવાનની વાત સાચી સ્વીકારવી નથી અને પોતાનું અહમ મૂકવું નથી. માટે એ પોતે જે પૂછડું પકડ્યું છે તે તીર્થંકર ભગવાન પાસે ગયો ત્યારે પણ એને બોધપ્રૂફ જેકેટ પહેરીને ગયો હતો, એટલે પાછો એમને એમ આવ્યો. તીર્થંકર ભગવાન પણ ન સમજાવી શકે, એને બીજું કોણ સમજાવી શકે? એવું ભવ્ય જીવોએ કરવું. પણ પ્રાર્થના કરવી, હે પ્રભુ હું કુબુદ્ધિવાળો છું, હે પ્રભુ હું અલ્પજ્ઞ છું, હે પ્રભુ હું ઘણો નાલાયક છું, તો પણ મારો અંતરનો આશય સારો છે, એટલે જેવો તેવો હું દાસ તમારો, પ્રભુ જેવો તેવો હું દાસ તમારો, કરુણા કરી ગ્રહો કર મારો, પ્રભુ જેવો તેવો હું દાસ તમારો, પ્રભુ જેવો તેવો હું દાસ તમારો. પછી આ પોલ નહીં ચાલે હો કે સાહેબ આપણે ભગવાનને ખોટું ખોટું પટાવીએ. ભગવાનને ન પટાવાય, ભગવાન તો સર્વજ્ઞ છે. આપણે ભગવાનને કહીએ ભગવાન હે ભગવાન હું તમારો સેવક છું, ભગવાન કે જૂઠું શા માટે બોલે? હે જેવું હોય તેવું કેવું, અને ગમે તેવું આપણે ખોટું કહીએ તો ભગવાન જાણતા નથી. માટે ત્યાં આગળ देर भी नहीं है और अंधेर भी नहीं है. भगवान के घर देर भी नहीं है और अंधेर भी नहीं. એમના ઘેર હો, આપણા ઘેર તો બધું છે. અને છેલ્લી વાત કે શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર લખાયું તે પહેલા 493 પત્ર રૂપે તે 6 પદનું અવતરણ શ્રી લલ્લુજી મહારાજ ને ઉદ્બોધન કરી અને એ પત્ર 493 જેને આપણે 6 પદનો પત્ર કહીએ છીએ એ લખવામાં આવ્યો હતો. પણ શ્રી સૌભાગભાઈ એમની શરીર અવસ્થા થઈ એટલે એમણે એવી પર્સનલ રિક્વેસ્ટ કરી હતી કૃપાઉદેવને કે જો આપ અમને કંઈ પદ્યના રૂપમાં આપો તો અમે કંઠસ્થ કરી શકીએ, અમારી યાદ શક્તિમાં રહે તો અમને એ યાદ પણ રહે ને અમે ભવિષ્યમાં વાંચી ન શકીએ તો પણ મનમાં ને મનમાં કદાચ બેભાન થઈ જઈએ તો સબકોન્શિયસ માઇન્ડમાં પણ એનું રિપીટેશન જેવું ચાલુ રહી શકે. એટલા માટે શ્રી સૌભાગભાઈના નિમિત્તે, એ તો એક ઇમિડિયેટ નિમિત્ત, આમ તો સર્વને માટે, પણ શ્રી સૌભાગભાઈના નિમિત્તે આપણને આત્મસિદ્ધિ શાસ્ત્ર પદ્ય રૂપમાં મળેલું છે. ગદ્ય રૂપમાં તે એના સામાન્ય ફોર્મેટમાં 493 પત્ર કે જે પૂજ્ય શ્રી રઘુરાજ મહારાજને લખવામાં આવ્યો હતો તેના માધ્યમથી થયું હતું. અને 718 પત્રમાં આત્મસિદ્ધિ અવતરિત થઈ એ પહેલા 15 દિવસે એટલે 715 પત્રમાં આણંદ મુકામે મૂળ માર્ગ રૂપે એનું એક પ્રિવ્યુ ટૂંકમાં થયો હતો. ભલે ત્યાં આધ્યાત્મિક દ્રષ્ટિએ જુદી રીતે હતું, દાર્શનિક રજૂઆત નથી. ત્યાં જીન આગમ ભગવાનના માર્ગની જેને શ્રદ્ધા છે એને બોધ હતો. અહીંયા તો દાર્શનિક રીતે પણ રજૂ કરેલ છે. પણ એ 15 દિવસ પહેલા એટલે 15 દિવસ પહેલા એ આણંદમાં
મૂળ માર્ગ રૂપે હતી અને પછી એ મૂળ અને ઉત્તર એમ ગણો તો 2 રૂપે એ આસો વદ એકમ વિક્રમ સંવત 1952 એ નડિયાદ મુકામે સંધ્યાકાળના સમયે શ્રી અંબાલાલભાઈની વિદ્યમાનતામાં એ 1.5 કલાકમાં ના ગાળામાં અવતરિત થયેલી છે એ પ્રમાણેનો ઇતિહાસ મળે. આવું કોઈ શાસ્ત્ર વર્તમાનમાં પદ્યમાં ઓરિજિનલ ગુજરાતીમાં લખાયું હોય એવું જાણવામાં નથી. છતાં કોઈ ભાઈ બહેનને જો એવું કોઈ શાસ્ત્ર ઓરિજિનલ ગુજરાતીમાં લખાયેલું મળે તો અમને વિદિત કરવા વિનંતી કે જેથી આપણે પણ એનો લાભ લઈ શકીએ. આ પ્રમાણે ટૂંકમાં આત્મસિદ્ધિ શાસ્ત્રને લગતા કેટલાક મુદ્દાઓની આપણે વિચારણા કરી વિશેષ અન્ય સમય વિચારીશું. સુખધામય અનંત સુસંત ચહે દિન રાત્ર રહે તદ ધ્યાનમય હર્ષા તે અનંત સુધામય જય પ્રણમો પદતે વરતે જય પ્રણમો પદતે વરતે જય. ઇન્દ્રો પરમ કૃપાળો ત્રિલોકનાથ સર્વ સંતન કી જય. આનંદ. ઓમ